ગોધરા શહેરમાં આવેલ ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે નાયબ પોલીસ અધિક્ષક એન.વી. પટેલને ભવ્ય વિદાય સમારોહ યોજાયો। ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે ભવ્ય વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। શાળા સ્ટાફ, વિદ્યાર્થીગણ તેમજ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આ સમારોહ ભાવુક માહોલમાં પૂર્ણ થયો હતો। એન.વી. પટેલે તેમની કારકિર્દી દરમિયાન અનેક મહત્વપૂર્ણ પદો પર રહીને સેવા આપી હતી। પોલીસ ઇન્સ્પેક્ટરના પદ પર રહી ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથકે તેમણે લાંબા સમય સુધી જવાબદારી સંભાળી હતી અને ફરજ દરમિયાન કાયદો અને શાંતિ જાળવવામાં તેમનો ફાળો અનન્ય રહ્યો હતો। તેમણે અસામાજિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલા અનેક લોકોને માર્ગદર્શિત કરીને ફરી સારા માર્ગ પર દોરી રોજગારની દિશામાં આગળ વધાર્યા હતા, જે તેની સેવાકાળની સૌથી સ્મરણીય સિદ્ધિ ગણાય છે। ગોધરા શહેરના વર્તમાન વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક નિલેશ વી પટેલ, જેમને એન.વી. પટેલના હુલામણા નામથી પણ ઓળખવામાં આવે છે, તેમણે પણ સમારોહમાં હાજરી આપી હતી। અનેક આરોપીઓ આજે પણ એન.વી. પટેલની કડક કામગીરી અને ઈમાનદાર વલણને કારણે ડરે છે અને તેમનું નામ સાંભળતા જ ગભરાઈ જાય છે। ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા વિદાય સમારોહમાં એન.વી. પટેલના સેવાકાળના યોગદાનને યાદ કરીને તેમને માન અને આદર આપવામાં આવ્યો હતો। શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ પુષ્પ અર્પણ કરીને અને શુભેચ્છા સંદેશાઓ દ્વારા તેમને નિવૃત્તિ બાદના જીવન માટે શુભકામનાઓ પાઠવી હતી। ગોધરા શહેરમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ઓળખ પામેલા એન.વી. પટેલના સેવાકાળને શહેરવાસીઓ અત્યંત ગૌરવ સાથે યાદ કરશે અને તેમની શિસ્તબદ્ધ, પારદર્શક અને માનવતાભરી સેવા હંમેશા પ્રેરણારૂપ બની રહેશે।